હેલો ગાઈસ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણે બોરોવર્ડ્સ વાળી એપીઆઈસ કેમની બનાવીએ. તો બોરોવર્ડ્સ માટે આપણે એપ ડોટ રાઉટ્સ બુક્સ નહીં બટ બોરોવર્ડ્સનો યુઝ કરીશું. બોરો બુક અને એની અંદર આપણી મેથડ છે આ. બોરો બુકની અંદર સ્પેસિફિકલી એ બુકની મેથડની અંદર પેરામીટર્સ પાસ કરાયું છે આપણે. કૂકીઝ શેર કરશે, ગેટ કરશે, મતલબ આપણો સેશનનો આઈડી જે મેચ કરાવશે એ. અને સેશનના આઈડીને વેરિફિકેશન કરાવશે કે અગર જો ના હોય તો કોલ કરાવવાનો, બરોબર. અને જો હોય તો ઓબ્વિયસલી એ ઓલરેડી લોગિનમાં આવી જશે અને કમ્પ્લીટ વર્ક કરશે. સ્પેસિફિકલી કર્સર ડોટ એક્ઝિક્યુટ કરશે કે તમારી જે ક્વેરી છે એને અગર સિલેક્ટ આઈડી ફ્રોમ બુક્સ વેર આઈડી ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ સ્ટ્રિંગ અને આપણે આઈડી ઓલરેડી પેરામીટરમાં આલી છે. એટલે આપણે જેવી રીતે ડિલીટ માટે ક્વેરી પહેલાંના વિડીયોઝમાં યુઝ કરી હતી એવી રીતે અપડેટ માટે બી યુઝ કરેલી. સેમ એઝ વેલ બોરો માટે બી આપણે એ જ આઈડીને યુઝ કરીશું અને એવી રીતે જ આપણે બોરો બુકમાં કોલ કરાવીશું. બોરો બુકની સાથે સાથે એક નવું એપીઆઈ બનાવી દઈએ જેને આપણે કહેવાય રિટર્ન બુક. સેમ બે પોસ્ટ મેથડ જ છે, બોરો અને રિટર્ન બે વસ્તુ માટે, બરોબર. આ બે મેથડ બની ગઈ. હવે ખાલી અને એક બીજી એક મેથડ કોલ કરાવી દઈએ જે આપણે ગેટ કરાવવા માટે કે આપણને ખબર તો પડે કે બોરોડા કોઈએ કરી છે કે નથી કરી. જે આપણો ઓલરેડી પબ્લિશ્ડ ડેટા હશે જે બોરોડો છે કે નહીં, બધો ડેટા આમાં આવી જશે. હવે આ બધી જ એપીઆઈને એક સાથે આપણે કોલ કરીને એક એક કરીને સમજીએ અને ચેક કરીએ. બોરોવાળી બુકની એપીઆઈ છે એમાં આપણે નવી રિક્વેસ્ટ આ છે કે બોરો બુક આઈડી અને બુક આઈડીની અંદર આ જે છે બુકનો આઈડી એ આપણે 4 છે, બરાબર. એ આપણે પોસ્ટ કરવાનો છે. આને કોપી કરી લઈએ અત્યાર માટે. એની માટે લોગિન પ્રોપર થવું જરૂરી પડશે કારણ કે આપણી જોડે કૂકીઝમાં કોઈ ડેટા નથી એટલે આપણને એ એરર થ્રો કરશે. એટલે આપણે શું કરીશું, સૌથી પહેલાં લોગિન થઈશું. કઈ રીતે લોગિન થઈશું? હવે લોગિન, બરાબર. લોગિનમાં આપણે કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ? રિક્વેસ્ટ કેન્સલ કરીશ, લોગિન કરીશું. લોગિન થઈ ગયું કમ્પ્લીટ. લોગિન થઈ ગયું, કૂકીઝમાં સેન્ડ થઈ ગયું, બરાબર. આપણે અહીંયા આગળ યુઝ કરીશું અને કટ કરી દઈએ અહીં બોરોવર્ડ્સની એપીઆઈ, બોરો બુક એપીઆઈ, બોરો બુક બરોબર, બોરો અંડરસ્કોર બુક અને એનો બુકનો આઈડી જે આપણને ખબર છે જે 4 છે. અને અહીં આગળ હું પોસ્ટ કરીશ. શું કહે છે? ટેબલ બોરોવડ બુક્સ કરીને છે નહીં એટલે મારે એક નવું ટેબલ બનાવવાનું. યસ, બુક્સ નામનું છે. હવે બોરોવડ બુક્સનું એક નવું ટેબલ બનાવીશું આપણે. ઓકે, જે આપણે ક્રિએટ કરીશું ઓલરેડી બુક્સના ટેબલની નીચે લાઇબ્રેરી 11માં બોરોડ બુક્સમાં શું શું વસ્તુઓ છે, જેમ કે યુઝર આઈડી, બુક આઈડી, બે વસ્તુ છે અત્યાર માટે અને એક આઈડી આવશે એટલે 3 વસ્તુ આપણે કન્સિડર કરીએ. આઈડી, ઇન્ટીજર, ઓટો ઇન્ક્રીમેન્ટ, યુઝર આઈડી ને બુક આઈડી. યુઝર આઈડી
ઇન્ટીજર અને બુક આઈડી. જો ઓબ્વિયસલી આને જ કહેવાય બોરોડ આઈડી. આ બોરો આઈડી છે, આ યુઝર આઈડી અને આ બુકનો આઈડી છે. જેને તેને ડેટ નાખી હોય તો એ બધાએ પોતપોતાની રીતે મોડિફિકેશન્સ એપીઆઈમાં કરી શકે છે. જેને જેટલો કન્ટેન્ટ જોઈએ છે એ જાતે ક્રિએટ કરી શકે છે. એ ઓબ્વિયસલી બધાને ખબર જ છે. 100 યુઝર આઈડી છે આપણો 100 અને બુક બી આઈડી છે આપણે, એની લેન્થ બી 100. આ ત્રણ વસ્તુ થઈ ગઈ એટલે હવે આ એપીઆઈ પ્રોપર વર્ક કરશે. થઈ ગઈ બુક બોરોડ સક્સેસફુલી. અહીંયા આગળ મેં ડેટામાં જોઈશ બુક બોરોડમાં કેટલી બુક્સ છે. આઈડી 1 યુઝર આઈડી 1 ને બુક આઈડી બી 4 છે. રાઈટ. બુક બોરો આઈડી કઈ છે? બોરો આઈડી આ છે. આવી ગયું કમ્પ્લીટ, પ્રોપર વર્ક કરે છે. હવે આ બોરો આઈડી તો છે જ. બોરો આઈડી સાથે સાથે આપણે શું જનરેટ કર્યું હતું કે રિટર્ન ક્યારે કરાવીએ છીએ એ. રિટર્ન માટે બી આપણે બોરોડ બુક્સમાંથી જ ખાલી ડાયરેક્ટ રિટર્ન કરવાનું છે. રાઈટ. તો અહીંયા આગળ રિટર્ન બુક્સને આપણે બોરોડ જે બુક કરી હતી એની જગ્યાએ રિટર્ન બુક કરી દઈશું અને સ્પેસિફિકલી આ એપીઆઈ હિટ કરીશું. શું તો બુક રિટર્ન સક્સેસફુલી, એટલે બુક રિટર્ન બી અહીંથી એનો ડેટા જતો રહેશે. રાઈટ. થઈ ગયો રિમૂવ બોરોડમાંથી કમ્પ્લીટ. એની સાથે સાથે જો અગર આપણી જોડે બોરોડ બુક્સ છે તો આપણને અહીંયા આગળ ગેટ મેથડમાં શો થઈ જશે. જો અગર હશે તો, બટ મેથડમાં છે નહીં. બોરોડ બુક્સ, બોરોડ બુક્સ કઈ રીતે લખ્યું છે? API routes borrowed books from borrowed books. We join yes. બરાબર છે. Get રાઈટ. એમ્પ્ટી ડેટા સેટ છે કારણ કે આપણી જોડે કશું ડેટા છે નહીં. બરોબર. આમાં જો અગર કોઈને ડાઉટ હોય તો તમે મને ડાયરેક્ટ પર્સનલી કોલ કરી શકો છો, ટેક્સ્ટ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો. આમાં જે જે વસ્તુ નેસેસરી હતી એ વસ્તુ અહીં આગળ દેખાડી છે. જો અગર બોરોડ છે કોઈ બી એક બુક, જેમ કે આપણે અહીં આગળ ચેક કરીએ બોરોડ બુક, બરોબર. બુક બોરોડ સક્સેસફુલી અને આપણે એને કોલ કરાવીએ હવે ગેટ મેથડમાં. આવી ગયું. પબ્લિશ્ડ ડેટ ક્યારની છે, ટાઇટલ, આઈડી, ઓથર, બોરોડ બુક્સનો ડેટા એપીએશન્સનો કમ્પ્લીટ. બરોબર. એટલે જ્યારે આ એટલે વિડીયોઝ અત્યાર સુધી જેટલું કામ કર્યું છે પ્રોપરલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ સાથે કર્યું છે. બની શકે એમાં એક બે વસ્તુ આપણે જાતે ઉમેરવાની હોય, એક બે વસ્તુઓ છે જે મેં ક્લુ છોડ્યા છે કે એ વસ્તુ તમારે જાતે ઉમેરવાની છે. હવે તમારે જે છે જેને ખબર છે કે આ વસ્તુ હોવી જોઈએ ને તમે મૂકી નથી સર, તો એ જાતે લોકો એડ કરી શકે છે. બરોબર. એટલે બેટર છે કે જાતે શીખશો તો બને એટલું સારું આવડશે. ઓકે, દેટ્સ ઇટ.